તો નમસ્કાર બધા ખેડૂત મિત્રોને. તો કેમ છો બધા મજામાં? તો આજે આપણે જે ખેતરમાં રાયડું મજૂર વાળતા હતા તે એમને આજે પહેલો દિવસ છે રાયડું વાઢવાનો, તો તેમને આપણે મજૂરી આપતા આવીએ. તો આપણા રાયડાના ખેતરમાં હું તમને બતાવું. તો આ રાયડું રોજે ભાગ્યું છે, તમે જોઈ શકો છો કેટલું નુકસાન કર્યું છે આપણા રાયડામાં રોજે. તો આ રોજનું કાંઈક કરવું પડશે. આ રોજ તો આપણા રાયડામાં બહુ બગાડ કરેલા છે. તમે જો આપણે અહીંયા ત્યાં ઝાટકાના વાયર પણ બાંધ્યા હતા, એ વાયર પણ આખા ફેંદી નાખ્યા છે. આ જુઓ તમે. ચલો આ વાયર હવે બધા જ વેટી લે, કેમ કે આ વાયર હવે અહીંયા કોઈ જ કામના નથી રહ્યા, કેમ કે અહીંયા પડ્યા ખોટા બગડ છે. એના કરતાં વેટીને ઘેર લઈ જઈએ, કેમ કે આપણું આ રાયડું તો હવે 2-3 દિવસમાં વઢી જશે, એટલે પછી તો કોઈ જ કામના નથી આ વાયર. તો બીજો મોલ જ્યારે આપણે વાવીએ ત્યારે તે મોલમાં બાંધવા કામ આવશે આ. તો આપણે વાયર બધાએ વેટી નાખ્યા અને ચલો હવે જઈએ ઘેર. અને ઘેર જઈને આજે આપણે ગંજ બજારમાં જવાનું છે, કેમ કે આપણે જે પાણી આપેલું છે તે ક્ષેત્રમાં કાલે આપણે તમે જોયું હેડતું હતું, એટલે તેમને રાયડું કાઢી નાખ્યું છે. તો આજે તે રાયડું આપણે વેચવા માટે જવાનું છે રાધનપુર. તો ચલો ગાઈસ આપણે હવે જઈએ ગંજ બજાર, અને ત્યાં જઈને હું તમને અમારા શહેરની ગંજ બજાર બતાવું અને રાયડાના શું ભાવ પડે છે તે પણ હું તમને કહીશ. અને ગાઈસ કમેન્ટ કરીને તમે પણ જણાવજો કે તમારા શહેરના ગંજ બજારના રાયડાના શું ભાવ છે હાલ. તો આપણે આવી ગયા હતા ગંજ બજારમાં. તમે જો તો હાલ તો આપણા રાયડાની હરાજી નથી આવી, કેમ કે હજી ગંજની બીજી સાઈડ જે ખેડૂતો છૂટું રાયડું લઈને આવતા હોય ડાયરેક્ટ ટ્રેક્ટરની ટ્રોલીમાં જ, તો હાલ ત્યાં હરાજી ચાલુ છે. અને આપણે રાયડાની બોરીઓ ભરીને આવ્યા હતા, એટલે આપણે હજી હરાજી ચાલુ નથી થઈ. આપણે હરાજી થોડીક જે 2 કલાક જેવી લેટ આવશે, પરંતુ જ્યાં આપણે હરાજી ચાલુ છે ત્યાં આપણે આંટો મારતા આવીએ, કેમ કે જે ખેડૂતો ટ્રોલીમાં છૂટું જે રાયડું ભરીને આવે તેમની હરાજી ચાલુ થઈ ગઈ છે. તો ચલો આપણે ત્યાં જઈએ અને જોતા આવે કે રાયડાની હરાજી શું પડે રહી છે અને તેના કેટલા ભાવ છે. તો જુઓ તમે, અહીંયા હરાજી ચાલુ છે હાલ. તો આ સાઈડ હરાજી ચાલુ છે રાયડાની. તો ચલો હું તમને બતાવું. તો ખેડૂતોનો મોલ રાખવા માટે તમે જુઓ કેટલો મોટો શેડ બનાવેલો છે. તો આની નીચે જે બધા ખેડૂતોનો મોલ પડ્યો રહેશે, અને અહીંયા પણ હાલ હરાજી ચાલુ છે. તો હું તમને બતાવું કે હરાજી રાયડાની શું છે. તો આ રાયડો જુઓ તમે, આ રાયડાની ક્વોલિટી, આ રાયડાની હાલ હરાજી પડી અને તેનો ભાવ 1158 રૂપિયા આવ્યો છે. આ સાઈડ ચણાની હરાજી પણ ચાલુ છે. તો આપણે જોઈએ ચલો કે ચણાના શું ભાવ પડે છે. તો આ ચણા તમે જો, આ ચણાની હરાજી હાલ પડી ગઈ અને આ ચણાના ભાવ 1029 રૂપિયે ગયા છે. તો આપણે જે રાયડો લઈને આવ્યા હતા તે રાયડાનો ભાવ આવી ગયો છે અને હાલ ચણાનો તોલ ચાલુ છે, અને પછી આપણા રાયડાનો તોલ થશે. તો રાયડાનો તોલ થઈ જાય એટલે હું તમને કહું કે રાયડું કેટલું થયું અને તેનો શું ભાવ આવ્યો. તો આપણા રાયડાનો જે ગંજ બજારમાં ભાવ ચાલે છે 1000થી લઈને 1200 સુધીનો, તેમાં આપણા રાયડાનો ભાવ થોડો ઓછો આવ્યો છે. એટલે જ ખેડૂત મિત્રો હું તમને કહું છું કે જ્યારે રાયડું કમ્પ્લીટ પાકી જાય ત્યારે જ રાયડું વાળવું જોઈએ, કેમ કે જો આપણે લીલું રાયડું વાળશું તો આપણે ગંજ બજારમાં આવી રીતે રાયડું લઈને આવીએ તો તેનો ભાવ ઓછો આવી શકે. તો આપણે જે રાયડાનો મોલ આપણે 3 થી 4 મહિના મહેનત કરીને પકવ્યો હોય, થોડા દિવસો માટે જો આપણે સારી રીતે પકવવા ના જોઈએ અને એને કાચો વાટી લઈએ, તો તમે જ્યારે તેને બજારમાં ગંજ બજારમાં લઈને આવો ત્યારે જુઓ આવું નુકસાન થાય થોડું. તો એવી તો ના કરો, અને ખેતરોમાં રાયડા જેવો મોલ હોય તેમને સારી રીતે પહેલાં પાકવા દો અને પછી જ તેને વાઢો. એટલે જ આપણા ખેતરમાં જે રાયડું ઊભું છે તેને કમ્પ્લીટ પાકવા દઈશું, અને જે પાકી ગયું છે તેને તો આપણે 2 દિવસ મજૂર લાવીને વઢાવી લીધું છે. તો બાકીનું જે રાયડું કાચું છે તેને કમ્પ્લીટ પાકવા દઈશું અને પછી આપણે તેને વાઢશું. તો હવે સાઈડ આપણા રાયડાનો તોલ પણ ચાલુ થઈ ગયો છે. તો ચાલો તે બાજુ જઈએ અને આપણે તમને કહું કે કેટલું રાયડું થયું અને તેનો શું ભાવ આવ્યો છે. તો આપણે ગંજ બજારમાંથી ઘરે આવી ગયા હતા રાયડું વેચી, અને રાયડું આપણું 65 મણ જેવું થયું અને તેનો ભાવ આવે 1050.
અને હાલ હું આપણા જે ચણા વાયેલા છે તે ખેતરમાં ફરો રહ્યો છું. ચણા હવે સુકાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. તો ચણા કમ્પ્લીટ પાકી ગયા છે અને ક્યાંક ક્યાંક સુકાવા પણ લાગ્યા છે. આપણે હવે ટૂંક સમયમાં જ આ ચણાને આપણે વાઢી લેશું અને હું તમને બતાવું આપણા ચણાની ક્વોલિટી. તમે જો આ એક છોડ છે એમાં આવા ચણા હાલ તો છે. તો આમાંથી હું તમને એક ચણો ખોલીને બતાવું કે અંદર કેવા દાણા બેઠા છે. તો તમે જો કંઈક આવા ચણા છે આપણા ખેતરના હાલ તો જો આકાશમાં તો હાલ વાદળ જ વાદળ છે અને વરસાદની આગાહી પણ છે, પરંતુ વરસાદ ના આવે તો સારું, કેમ કે હાલ ઘણા ખરા ખેડૂતોને મોલ પાકીને તૈયાર જ થયો હશે. કોઈક તેમને વાળતા હશે અને કેટલાક ખેડૂતોનો મોલ હાલ પાકીને તૈયાર પણ ઊભો હશે. અને જો આવા ટાઈમે વરસાદ આવે તો ખેડૂતોને બહુ મોટું નુકસાન જાય. તો આશા રાખીએ કે વરસાદ ના જ આવે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ જલ્દી બીજા વિડીયોમાં. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સાથે સાથે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને આવા આપણા બીજા પણ ખેતીવાડીને લગતા બ્લોગ તમને મળતા રહે. મળીએ જલ્દી બીજા વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.